અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સુરતના પુણા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં કાર લે વેચનું કામ કરતા યુવાનની ઘાતકી હત્યા। પુણા ગામના સીતારામનગર સોસાયટીની પાસે એક દિવસ અગાઉ મોડી રાત્રિના સમયે કાર લે વેચનું કામ કરતા યુવાન પર તેના જ પરિચિતે રૂપિયાની લેતી દેતીમાં ચપ્પુના 9થી પણ વધુ ઘા મારીને મોતને ઘાટ ઉતારીને નાસી ગયો હતો। મારનાર યુવાને હત્યા કરનારની પાસે રૂપિયા લેવાના હતા। ઘટના બની તે દિવસે મારનારે હત્યા કરનારને રૂપિયા બાબતે પકડી લીધો હતો અને મામલો હત્યામાં પરિણમ્યો હતો। મારનાર સામે પોલીસ ચોપડે ઘણા ગુના નોંધાયા હતા। આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પુણા ગામના સીતાનગર પાસે આવેલ વિક્રમનગરમાં રહેતો અને મૂળ ભાવનગરના તળાજાના પાવઠી ગામનો વતની લાલજી ભૂરા નકુમ પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને તેનો ભાઈ વિપુલ ભૂરા નકુમ કાર લે વેચનું અને હાલમાં કામરેજના ગામમાં રહેતો વિપુલ શંભુવાળા પણ વિપુલ નકુમની સાથે જ કામ કરતો હતો, જેમાં વિપુલ નકુમને વિપુલવાળા પાસેથી રૂપિયા લેવાના હતા અને તે બાબતે બંને વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી હતી। દરમિયાન એક દિવસ અગાઉ રાત્રિના સમયે વિપુલ નકુમે સીતારામનગરના મકાન નંબર 95 પાસે વિપુલ નકુમને વિપુલવાળાએ પકડ્યો હતો અને તે સમયે નકુમે તેના ભાઈ લાલજીને ફોન કરીને એમ પણ કહ્યું હતું કે મેં વિપુલવાળાને પકડી લીધો છે, તું અહીં આવી જા। જો કે બે વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો હતો, જેમાં વિપુલવાળાએ વિપુલ નકુમને ચપ્પુના 9થી પણ વધુ ઘા મારી દીધા હતા અને તેની હત્યા કરીને નાસી ગયો હતો। આ ઝપાઝપીમાં વિપુલવાળાનો ફોન પણ ઘટના સ્થળે પડી ગયો હતો, જે પણ પોલીસે કબજે કર્યો હતો। આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે મારનાર અને હત્યા કરનાર બંને એક જ ગામના વતની છે અને સાથે કામ કરતા હતા। મારનાર વિપુલ નકુમ માથાભારે હતો અને તેની સામે પોલીસમાં 7થી પણ વધુ ગુના મારીના નોંધાયા છે। કેટલા રૂપિયાની લેતી દેતી હતી તે હત્યા કરનાર વિપુલવાળા પકડશે પછી જ જાણી શકાશે।